પેરિસ ઓલિમ્પિક્સથી આજે આપણા માટે બહુ જ ખરાબ સમાચાર આવ્યા, કારણ કે ગઈકાલે જે ન્યૂઝ જોઈને આપણે બધા એક્સાઇટેડ થઈ ગયા હતા કે રેસલર વિનેશ ફોગતે યુવી સુસાકીને હરાવી દીધી. એક એવી રેસલર જે વર્લ્ડ રેન્ક નંબર 1 છે, 82 ફાઇટમાંથી 82 જીતી છે અને પહેલી વખતે હારી અને એના પછી વિનેશ ફોગત ફાઇનલમાં પહોંચી ગઈ. ત્યારે આજે એવા સમાચાર આવ્યા કે વિનેશ ફોગટનું વજન 50-100 ગ્રામ વધારે આવ્યું અને એના લીધે એ 50 કિલોની રેસલિંગવાળી કેટેગરીમાંથી ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ. તો મને સવાલ એ થયો કે આ 50-100 ગ્રામ માટે આટલી મોટી ઇવેન્ટમાં ફાઇનલિસ્ટને ડિસ્ક્વોલિફાઈ કરી દે, એવા તો કેવા રૂલ્સ છે? અને એના માટે થઈને મેં બધા જ રૂલ્સ વાંચ્યા છે ઓલિમ્પિક્સ રેસલિંગના, અને એ રૂલ્સમાં શું કહે છે એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાજીએ આપણને આજે જણાવ્યું પાર્લામેન્ટમાં સ્પીચ આપીને કે વિનેશ ફોગટને જેન્યુઇનલી ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવી છે અને એમનું વજન 50 કિલોની જગ્યાએ 50 કિલો 100 ગ્રામ આવ્યું. એટલે 50 કિલો 100 ગ્રામ વજન માટે એક ફાઇનલિસ્ટને ડિસ્ક્વોલિફાઈ કરી દીધી. 100 ગ્રામ વજન એટલે કેટલું હોય? એ વિનેશ ફોગટના અગર વાળ બી અડધા કાપી દીધા હોત તો પણ એ 100 ગ્રામ વજન ઓછું થઈ જાત. કે પછી માની લો પેલું પોર્ટેબલ સ્ટીમ બાદ પોર્ટેબલ સોનાવાળું જે હોય છે ને, એની અંદર વિનેશ ફોગટ અગર 10 મિનિટ માટે બેસી ગયા હોત તો એમનું વજન 100 ગ્રામથી ઘટી ગયું હોત. આટલું હોય 100 ગ્રામ વજન જે વધારે આવ્યું છે. આની આપણે ચર્ચા આગળ કરીએ છીએ, પણ એના માટે પહેલા તો મેં ચેક કર્યું કે આના માટે કયા નિયમો લાગુ પડે. તો ઓલિમ્પિક્સના રેસલિંગમાં યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના નિયમો લાગુ પડે છે, જેના આર્ટિકલ 11માં વે ઇનના એટલે વજન કરવાના રૂલ્સ લખેલા છે. આમાં કેવું હોય, કેટેગરી હોય. 50 કિલોનું એક ફાઇટ હોય જેમાં બધા રેસલર 50 કિલોના હોય, 53 કિલો હોય એન્ડ સો ઓન. આ વિમેન્સ કેટેગરીઝ છે બધી. હવે એમાં જે વે ઇન કરવાનો સમય હોય ને, પહેલા દિવસે જે પહેલી ફાઇટ થઈ હતી પહેલા વખત, એમાં દરેક એથ્લીટે વે ઇન કરવાનું હોય ને, એ 30 મિનિટનું વે ઇન થાય, જેમાં એક ફિઝિશિયન પણ હોય, ચેક કરે કે આ એથ્લીટથી બીજા કોઈ રોગ તો નથી થવાના ને કોઈને. અગર એવું થવાનું હોય તો ત્યાં જ ડિસ્ક્વોલિફાઈ કરી શકે. અને જે રેફરીઝ હોય એ વે ઇનમાં જોડે ઊભા રહે અને રેફરીઝ જ ચેક કરે કે આ વે ઇનમાં જે કેટેગરી છે એનાથી વધારે વજનવાળા એથ્લીટ તો નથી ને. પહેલા દિવસનું પતી ગયું પછી નેક્સ્ટ ડે જે ફાઇનલ્સ થવાની છે, ફાઇનલ્સ માટેનું વે ઇન 15 મિનિટનું જ હોય, કારણ કે એક દિવસ પહેલા ઓલરેડી કરી દીધું છે બધું. આ વે ઇન કરવા માટે પણ એક સ્પેશિયલ યુનિફોર્મ હોય, જે સિંગલેટ કહેવાય, જે બધા રેસલર્સ પહેરતા હોય છે. અને આમાં રેસલર્સ એવું પણ ના કહી શકે કે મારું સિંગલેટ આના કરતાં વધારે વજન છે એટલે એનું વજન તમે બાદ કરો. સિંગલેટના વજનનું કોઈ પણ ટોલરન્સ હોતું નથી નિયમો પ્રમાણે. કોઈ પણ એથ્લીટ છે એમને એમની ઈચ્છા થાય એટલી વખત એ સ્કેલ ઉપર ઊભા રહી શકે. એટલે માની લો અગર એમને એવું થયું કે આ પહેલી વાર વજન કરવામાં કંઈક લોચો આવ્યો છે, તો એ જેટલી વાર ચાહે એટલી વાર એ સ્કેલ ઉપર ઊભા રહીને વજન કરાવી શકે છે, જ્યાં સુધી એમને સંતુષ્ટિ નથી થતી કે એમાં જે વજન બતાડે છે એ સાચું છે કે નહીં. પણ આમાં ઘણીવાર એવું પણ થાય કે જો યુનિફોર્મ પ્રોપર ના હોય, સિંગલેટ પ્રોપર ના હોય, તો રેફરી 1 મિનિટનો જ સમય આપે કે તમારી જોડે 60 સેકન્ડ છે, પ્રોપર યુનિફોર્મ પહેરીને આવો. અગર યુનિફોર્મ પ્રોપર નથી તો રેફરી ડિસ્ક્વોલિફાઈ બી કરી શકે. જે વે ઇનની પ્રોસેસ છે, જે બીજા દિવસે થવાની છે, એ પ્રોસેસમાં અગર જો એથ્લીટ નથી આવતા કે પછી આવે છે અને વે ઇનમાં ફેલ જાય છે ને, તો પણ એ તરત જ એલિમિનેટ થઈ જશે, ડિસ્ક્વોલિફાઈ થઈ જશે ને એમને કોઈ રેન્ક બી નહીં મળે, એમને સીધો લાસ્ટ રેન્ક મળશે. એટલે જે વિનેશ ફોગટ જોડે થયું, આ 100 ગ્રામ વજન જે વધારે આવ્યું છે વે ઇનમાં, એમાં કોણ જવાબદાર? આપણા એથ્લીટ્સ પાછળ આપણા દેશમાં આપણા ટેક્સ પેયરના આટલા પૈસા વપરાતા હોય છે, ઇન્ડિયન ઓલિમ્પિક કમિટીના આટલા પૈસા જતા હોય છે. તો આ પૈસામાં જે એથ્લીટનો સપોર્ટ સ્ટાફ હોય, આ એમની જવાબદારી હોય છે કે જે એથ્લીટ છે એમનું વજન, એમના ન્યુટ્રિશનિસ્ટની જવાબદારી હોય છે કે એથ્લીટનું વજન એ એમની કેટેગરી કરતાં વધારે ના આવવું જોઈએ. એટલે હું તો હવે તપાસ કરવાનો છું કે વિનેશ ફોગતના સપોર્ટ સ્ટાફમાં કોણ હતું, અને જવાબદાર ઠેરાઈશ એ ન્યુટ્રિશનિસ્ટને, જે ન્યુટ્રિશનિસ્ટની જવાબદારી હતી કે વિનેશ ફોગત 50 કિલોથી વધારે ના હોવા જોઈએ એમનું વજન. આપણા દેશનો ગોલ્ડ અને સિલ્વર મેડલનો સવાલ હતો આ. હવે જ્યારે હું આ બધું સર્ચ કરી રહ્યો હતો ને, ત્યારે મને એ પણ સવાલ થયો કે ભાઈ આમાં વેટ ટોલરન્સ ના હોય. વેટ ટોલરન્સ શું? કે માની લો થોડું વજન ઉપર નીચે હોય, કે 50 કિલો અને 50 કિલો 100 ગ્રામમાં ક્યાં એટલો બધો ફરક છે? તો વેટ ટોલરન્સ ના હોય. તો UWWના રૂલ્સમાં એવું પણ લખેલું છે કે વેટ ટોલરન્સ હોય 2 કિલો સુધીનું, પણ એ ઓલિમ્પિક્સમાં ના હોય. એ વેટ ટોલરન્સ હોય રેસલિંગ વર્લ્ડ કપમાં કે પછી જે UWWની રેન્કિંગ ટુર્નામેન્ટ્સ હોય છે ને, એમાં ટોલરન્સ 2 કિલોનું હોય. એટલે 2 કિલો ઉપર નીચે હોય તો ચાલે. ઓલિમ્પિક્સમાં જે વજન લખ્યું છે એટલું જ હોવું જોઈએ, એનાથી વધારે બિલકુલ ના ચાલે. અને આ રેફરીનું ડિસિઝન રહેશે કે વજન વધારે હોય તો એથ્લીટને આગળ જવા દેવું કે નહીં.
આ કેસમાં રેફરીએ ડિસાઈડ કર્યું કે વજન વધારે છે એટલે એથ્લીટને આગળ નહીં જવા મળે. ગોલ્ડ મેડલ મળશે યુએસને અને બ્રોન્ઝ મેડલ જેને મળશે એને મળશે સિલ્વર મેડલ 50 kg કેટેગરીમાં વિમેન્સ રેસલિંગમાં આ વર્ષે પેરિસ ઓલિમ્પિક્સમાં નહીં આપવામાં આવે. હવે વિનેશ ફોગટ વિશે એ પણ હું તમને કહેવા માંગુ છું કે એ ટેકનિકલી 53 કિલો કેટેગરીમાં રેસલિંગ કરતા હતા છેલ્લા 2 ઓલિમ્પિક્સમાં, પણ આ વખતે અંતિમ પંઘલ એ 53 કેટેગરીમાં ક્વોલિફાય થયા એટલે એમણે એમનું વજન 3 કિલો ઓછું કરીને 50 kg કેટેગરીમાં રેસલિંગ કરવું પડ્યું. આપણા માટે આ બહુ દુઃખદ સમાચાર છે કે આપણા દેશને એક મેડલ ઓછો મળશે પેરિસ ઓલિમ્પિક્સમાં, પણ આનાથી ઇન્ડિયન ઓલિમ્પિક કમિટી એક વસ્તુ શીખે તો સારું કે પ્રોફેશનલ ન્યુટ્રિશનિસ્ટ, પ્રોફેશનલ સપોર્ટ સ્ટાફ જોડે જવો જોઈએ. કારણ કે અગેન હું એક જ વસ્તુ કહીશ કે આ જે છે એની જવાબદારી પૂરેપૂરી સપોર્ટ સ્ટાફની જ હોય. કારણ કે ગઈકાલે જ્યારે 3 બેક ટુ બેક ફાઇટ લડી હોય ને એથ્લીટે, એના પછી એમના શરીરમાં જે ફ્લુઇડ્સ ગયા છે, જે સપ્લિમેન્ટ્સ ગયા છે, જે ઇલેક્ટ્રોલાઇટ્સ ગયા છે, એમને પાછી શક્તિ આપવા માટે એનું મેઝરમેન્ટ 0-0 કરવું પડે, ત્યારે જઈને એ એથ્લીટ પોતાનું 100% આપી શકે મેટ ઉપર. આ વિડીયોની માહિતીથી તમને ઓલિમ્પિક્સના રૂલ્સ ખબર પડી હોય તો બસ આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો અને આપણે VTV Gujarati.com પર ફરી મળીશું. ધન્યવાદ.